આપણે ઘઉંનું વાવેતર ચાલુ કર્યું અને ઓટોમેટિક ઓરણથી ઘઉંનું વાવેતર ચાલુ છે. ટુકડા 400 ઘઉં છે આપણા. અને અંદાજિત આપણે 25 કિલો જેવું બિયારણ વીઘે આવ્યું છે ઘઉં. 50 કિલો ઘઉં આમાં વવાઈ ગયા અને 2 વીઘાનું ખેતર છે. અંદાજિત આપણે 5 વીઘાનું વાવેતર કરવાનું છે ઘઉંનું. તો હજી આપણે ચાલુ છે વાવેતર ઘઉંનું. અને આ જે ઊભા ક્યારે દેખાય 2 વીઘા જેવો વાવેતર થઈ ગયું છે અને અંદાજિત 5 વીઘાનું આપણે વાવેતર કરવાનું છે મિત્રો. ટુકડા ઘઉં છે, ટુકડા 494. આપણે એની બેગ જે છે બતાવીએ. વિકાસ કંપનીનું બીજ છે. આ બીજ છે વિકાસનું, બરાબર. અને 40 કિલોનું પેકિંગ આવે છે અને મોટું બાંધેલું છે. આપણે માર્કો બતાવીએ. વિકાસ કંપની છે એમાં. વિકાસ એગ્રી સીડ્સ લિમિટેડ, બરાબર. પ્રોડક્ટ એન્ડ પેકેડ એન્ડ માર્કેટેડ બાય અમદાવાદની કંપની છે. અને આપણે આઈપીએલનું ખાતર 2 બેગ નાખ્યું એટલે 50 કિલોની બેગ એટલે 100 કિલો જેટલું ખાતર આપણું વવા છે 5 વીઘામાં ડીએપી. હજી અડધું આપણે વાવેતર થયું નથી, ચાલુ છે વાવવાનું. તો મિત્રો આપણે ઘઉંનું વાવેતર પૂરું થઈ ગયું, બરાબર. છેલ્લો જો ઓળણીમાં છે છેલ્લા દાણા. અહીંયા સુધી આપણે ખેતર બતાવીએ જો એટલું આડા ક્યારા છે ને આગળ છે ઊભા ક્યારા છે. એટલું વાવેતર 4 વીઘા ઉપરનું કર્યું અંદાજે. અહીંથી આપણે જુવાર વાવવાની છે. અને મોટા કરી લીધો ખબર મોટા બધા કમ્પ્લીટ થઈ ગયા ને ભાઈ. ઓલું કરીએ તો આ જુવાર વાવવાની છે આપણે. ને આપણે એને હા 2 છે જુવારની થેલી, અલગ અલગ. એક દેશી છે ને એક આ વાડની છે. આ જુવાર છે વાડની છે.